વડોદરામાં છૂટા હાથની મારામારીનો બનાવ બન્યો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ફોર્મ ભરવાના દિવસે મારામારીની ઘટના બની છે। સાવલી તાલુકા પંચાયતની એક કચેરીમાં બબાલ થતા મામલો ઉશ્કેરાયો હતો। સાવલીમાં આવનાર સમયમાં ચૂંટણી લોહિયાળ થાય તેવા પણ એંધાણ છે। જે બંને જૂથ વચ્ચે અથડામણ થઈ રહ્યું છે, કઈ રાજકીય પાર્ટી સાથે જોડાયેલા હતા અથવા કઈ રાજકીય પાર્ટીના સમર્થકો છે, એ હજી સ્પષ્ટ નથી થઈ રહ્યું। તાલુકા પંચાયત કચેરી ખાતે આજે ઉમેદવારી પત્રક ભરવાનો અંતિમ દિવસ હતો। એ દરમિયાન આ પ્રકારની ઘટના બનતાની સાથે આખા તાલુકાની અંદર ચર્ચાનો વિષય બન્યો હતો। ઘટના જ્યારે બની એ દરમિયાન આખી જિલ્લાની પોલીસ દોડતી થઈ હતી, પરંતુ સાવલી તાલુકા પોલીસની ટીમે તત્કાલ ધોરણે એ ગણતરીની મિનિટોમાં ત્યાં પહોંચતાની સાથે જ મામલો થાળે પાડ્યો હતો। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો। વડોદરામાં છૂટા હાથની મારામારીનો બનાવ બન્યો છે। સાવલી તાલુકા પંચાયતમાં મોટી બબાલના દ્રશ્યો સામે આવ્યા છે। સાવલી તાલુકા પંચાયતના પ્રાંગણમાં જ છૂટા હાથની મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ફોર્મ ભરવાના દિવસે મારામારીની ઘટના બની છે। ઉમેદવારી પત્રો ભરવા આવેલા બે જૂથો વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા। સાવલી તાલુકા પંચાયતની એક કચેરીમાં બબાલ થતા મામલો ઉશ્કેરાયો હતો। સાવલી પોલીસે મધ્યસ્થ કરી અને મામલો જે છે તે થાળે પાડવાના પ્રયાસ હાથ ધર્યા હતા। સાવલીમાં આવનાર સમયમાં ચૂંટણી લોહિયાળ થાય તેવા પણ એંધાણ છે, કારણ કે આપણે આ દ્રશ્યો દેખાઈ રહ્યા છે કે જ્યાં પોલીસનો મોટો કાફલો જે છે તે તરત ત્યાં પહોંચી જતા મામલો જે છે તે થાળે પડી ગયો હતો, પરંતુ બંને પક્ષોના જે કાર્યકર્તાઓ નેતાઓ છે એ સામ સામે આવી જતા છૂટા હાથની મારામારીના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। કપડાં ફાટેલી હાલતમાં એકબીજાના જે છે તે જોવા મળી રહ્યા છે। ગાળાગાળી જે છે તે થતી જોવા મળી રહી છે। એટલે કે સાવલી તાલુકા પંચાયતના પ્રાંગણમાં જ આ પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે કે જ્યાં ચૂંટણીના ફોર્મ ભરવાના સમયે જે પ્રમાણે બબાલ થઈ હતી એ બબાલને લઈને હાલ તો ચર્ચાઓ જે છે તે તેજ થતી જોવા મળી રહી છે। જ્યારે સાવલીમાં આવનાર સમયમાં ચૂંટણી જે છે એ લોહિયાળ બને તેવી પણ વાત જોવા મળી રહી છે। એટલે કે હવે સવાલો ઊભા થઈ રહ્યા છે કે જે પ્રમાણે સતત ને સતત જે ચૂંટણીનો માહોલ એક તરફ ગરમાઈ રહ્યો છે અને એની વચ્ચે આ પ્રકારના દ્રશ્યો જે છે તે સામે આવવા એટલે ચૂંટણી સમયે સવાલો જે છે તે એક ઊભા થતા જોવા મળી રહ્યા છે। એટલે સાવલી પોલીસે હાલ તો મધ્યસ્થી કરી અને મામલો થાળે પાડવાના પ્રયાસ પૂરેપૂરા અત્યારે હાથ ધરી દેવામાં આવ્યા છે। ઉમેદવારો જે છે એ ત્યાં ઉમેદવારી પત્રો ભરવા આવ્યા હતા, તે દરમિયાન બંને જૂથો વચ્ચે જે છે તે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા। ત્યારે ન્યૂઝરૂમથી પ્રદીપ મારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। પ્રદીપ, જે રીતે વડોદરાની સાવલી તાલુકા પંચાયતમાં મોટી બબાલના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, શું વધુ વિગતો હાલ પ્રાપ્ત થઈ રહી છે? બિલકુલ ભાવિક, વડોદરાની સાવલી તાલુકા પંચાયતની અંદર આજે ઉમેદવારી પત્રક ભરવાની જ્યારે અંતિમ દિવસ હતો, એ દિવસ દરમિયાન એક બબાલ સર્જાય છે અને આ બબાલ સર્જાતાની સાથે બે જૂથ વચ્ચે અથડામણના દ્રશ્યો સામે આવ્યા હતા। જે બંને જૂથ વચ્ચે અથડામણ થઈ રહ્યું છે, કઈ રાજકીય પાર્ટી સાથે જોડાયેલા હતા અથવા કઈ રાજકીય પાર્ટીના સમર્થકો છે, એ હજી સ્પષ્ટ નથી થઈ રહ્યું। અને એ સ્પષ્ટ નથી થયું કે જેના કારણે સાવલી તાલુકા પોલીસની ટીમ જે છે તે તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચી હતી। એ દરમિયાન ત્યાં જે લોકો બે જૂથ વચ્ચે જે અથડામણ થયું તે બંનેને મામલો થાળે પાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। ત્યારબાદ સમજાવીને તમામ લોકોને ત્યાંથી બહાર કાઢવામાં આવ્યા હતા। જોકે તાલુકા પંચાયત કચેરી ખાતે આજે ઉમેદવારી પત્રક ભરવાનો અંતિમ દિવસ હતો, એ દરમિયાન આ પ્રકારની ઘટના બનતાની સાથે આખા તાલુકાની અંદર ચર્ચાનો વિષય બન્યો હતો કે એવું તો શું થયું કે જેના કારણે સાવલી તાલુકા પંચાયત કચેરી ખાતે આ પ્રકારની ઘટના બની। જોકે બે જૂથ વચ્ચે મારામારી અને અથડામણની ઘટનામાં કોઈ ગંભીર ઈજા ન થઈ હોવાની વાત સામે આવી રહી છે, પરંતુ આ પ્રકારની સ્થિતિ ખૂબ ગંભીર કહી શકાય કે જ્યાં એક સામાન્ય એવી બાબતની અંદર બે જૂથ વચ્ચે આ પ્રકારની અથડામણ થાય કે જેના કારણે આખા જિલ્લાની અંદર એ ચર્ચાનો વિષય બને છે। જોકે ઘટના જ્યારે બની એ દરમિયાન આખી જિલ્લાની પોલીસ દોડતી થઈ હતી, પરંતુ સાવલી તાલુકા પોલીસની ટીમે તત્કાલ ધોરણે એ ગણતરીની મિનિટોમાં ત્યાં પહોંચતાની સાથે જ મામલો થાળે પાડ્યો હતો। હવે આખી ચૂંટણી દરમિયાન જોવાનું રહેશે સાવલીની અંદર કેવી ગરમાગરમીનો માહોલ રહે છે,
કેમ કે ઉમેદવારી પત્રક ભરવાના દિવસે જ આ પ્રકારની બબાલ થતા જે આખી ચૂંટણી દરમિયાન બબાલ સર્જાય તેવા પણ સંકેતો એ જોવા મળ્યા છે. બિલકુલ પ્રદીપ, આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.